બરડા પંથકના ઝાલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગ્રામજનો તેમજ આસપાસના લોકો આ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી બન્યા હતા। પોરબંદર તાલુકાના સિંગડા, ફટાણા અને સોઢાણા આ ત્રણ ગામના ત્રિભેટે વર્તુ નદીના કાંઠે પર ખૂબ જ રમણીય ઝાલેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિરના પટાંગણમાં લેખ જોવા મળે છે, જે 7મી સદીમાં ઝાલી રાણીના વખતમાં આ મંદિર ઝાલી રાણીએ બંધાવેલ છે અને ઝાલી રાણી દ્વારકા દર્શન કરવા જતી વખતે અહીં રોકાયા હતા। તેઓ શિવભક્ત હોવાથી અહીં શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેવું મનાય છે, જેથી આ મંદિર ઝાલેશ્વર નામથી પ્રખ્યાત છે। અહીં ફટાડા ગામના વિપ્ર પાઠક પરિવાર જે વર્ષોથી નિસ્વાર્થ પરંપરાગત પૂજા અર્ચના કરે છે। હવે તો ફટાણાથી અહીં આવતા માટે ઊંચો પુલ બનાવવામાં આવે છે, નહીતર પહેલા આ પુલ નહોતો। ત્યારે પણ પાઠક પરિવારના ભૂદેવો વર્તુ નદીમાં તરી સેવા પૂજા કરવા જતા હતા। અહીં દરરોજ ભાવિકો તેમજ આજુબાજુના ખેડૂતો ખૂબ જ આસ્થા સાથે દર્શન કરવા આવે છે। ઉપરાંત શ્રાવણ માસમાં અને શિવરાત્રીએ મોટી સંખ્યામાં આજુબાજુના ગામજનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે। અહીં શિવરાત્રી દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। અહીં બહેનો દ્વારા કીર્તન કરવામાં આવે છે। અહીં જંગલમાં મંગલ હોય તેવું વાતાવરણ જોવા મળે છે। વર્તુ નદીનો કિનારો, ઘટાટોપ વૃક્ષો અને રમણીય વાતાવરણ જે ખૂબ જ જોવા મળે છે। બરડા પંથકમાં ઝાલેશ્વર મહાદેવ મંદિર, સિંગડા ગામનું સિંગેશ્વર મહાદેવ મંદિર, સિંગડા ગામે આવેલ દ્વારકાધીશ ગોપાલજીનું મંદિર તેમજ બગવદર સૂર્ય રન્નાદે મંદિર ઉપરાંત અન્ય ઘણા સ્થળોએ લોકોના મનને શાંતિ મળે તે પ્રકારના આ સ્થળો ઉપલબ્ધ છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।